કોઈપણ કાર્યને શરૂઆત કરતાં પહેલાં એક જેને કહેવાય કંઈક સારું સમજીએ, સારું જાણીએ, સારું શીખીએ, એને અમલમાં મૂકીએ અને પછી એનું જે ફળ ભોગવીએ ત્યારે સામાન્ય રીતે ગોળને મોઢામાં મૂકી દઈએ તો હંમેશા કાયમ ગળ્યો જ લાગતો હોય છે. ડૉક્ટર આપણને દવા આપે નથી ગમતી હોતી, છતાં એ કડવાશ ક્યારેક ક્યારેક આપણને અંદર એક સારી શક્તિ પ્રદાન કરતી હોય છે, આપણા રોગ મળતા હોય છે. તો મિત્રો, કડવાશમાં અને ગળપણમાં બહુ ફેર નથી, બંને હિતકારી હોવા જોઈએ. મારા અને તમારા જીવનમાં જે શરીર જે આપણું આ બનેલું છે એ પંચતત્વનું શરીર છે. એમાં અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ છે. પૃથ્વીનું પણ એક તત્વ આની અંદર ઉમેરાયેલું છે, જળ તત્વ પણ આમાં ઉમેરાયેલું છે. આપણે બધા આ વસ્તુને જાણીએ છીએ. હવે બીજું, આ શરીર આપણને મળે છે કોના દ્વારા? તો કે માતા અને પિતાના સંયોગથી આ શરીર પ્રાપ્ત થાય છે. બાલ્યકાળથી માંડી અને જે કહેવાય ને કે જન્મે ત્યારથી માંડી અને મૃત્યુ સુધીની આ પરંપરા શરીરને આપણે કહીએ કે આ આત્મા શરીરની અંદર નિવાસ કરે અને એના કારણે આ શરીર સંચાલન પરમાત્મા કરતા હોય. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનહમ ચતુર્વિધમ. બધું જ આમ સરખી રીતે ચાલતું આપણને જોવા મળે. બધું સરખી રીતે ચાલતું જોવા મળતું હોય અને છતાંય ક્યારેક ક્યારેક આપણને જે વસ્તુઓ સરળતાથી જે થતી હોય અને ક્યારેક ક્યારેક એમ થાય ને કે ક્યાંક ને ક્યાંક એવી બધી વસ્તુ આવી જાય કે જેના કારણે બધી જ વસ્તુઓ ઊંધી થવા માંડે. તો આના કારણો કયા હોઈ શકે? કારણ કે કર્મ તો બધા મોટાભાગે સરખા જ કરતા હોઈએ છીએ. બુદ્ધિનો તો ઉપયોગ સાચો અને સરખો જ કરતા હોઈએ છીએ. પણ છતાંય ક્યારેક ક્યારેક ચડતીની વાત આવે, ક્યારેક ક્યારેક પડતીની વાત આવે ત્યારે આપણે શું કરતા હોઈએ? મોટા ભાગે કાં તો દેવતત્વ કહેતા ભગવાન પાસે જઈએ છીએ, આપણે પરમાત્માની પાસે બેસી અને દીવો કરીએ, પરમાત્માને લાડ લેડાવીએ, સરસ મજાની એની પૂજા કરીએ, અભિષેક કરીએ, આરતી કરીએ, મનને પ્રસન્નતા આપવા માટે બધું કરીએ. એક કર્મ એવું છે કે જે મારે તમારે દરરોજ કરવું જોઈએ, જેને આપણે નિત્ય કર્મ કહીએ. સવારમાં ઉઠીએ એટલે સ્નાન. હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવું કે જે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ, ચાહે બાળક હોય, ચાહે વૃદ્ધ હોય, ચાહે વડીલ હોય, ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, ઉઠ્યા પછી બ્રશ કરી અને તરત જે સ્નાન નથી કરતા એના ઘરમાં તમને પિતૃદોષ જોવા મળશે. કારણ કે પાણીયારે અડે તો પાણીયારે પિતૃઓનો દોષ છે. તો આ બહેનો મોટા ભાગે તમે જોજો ઘરનું બધું જ કામ પતાવીને શાંતિથી પોતે પછી સ્નાન કરે. તમે પાણીયારે અડો છો તો તમને પિતૃદોષ લાગશે. કારણ કે પંચતત્વમાં એક જળ તત્વ ત્યાં છે જેમાં પિતૃઓ નિવાસ કરે છે. એક અગ્નિ તત્વ છે જે આપણે ગેસ ચાલુ કરતા હોય, બર્નર આપણે સાફ કર્યા વગર આપણે ગેસ ચાલુ કરતા હોઈએ, અથવા તો કોઈ પણ અગ્નિનું આપણે જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે આ તત્વ આપણને પીડા આપે છે. તો એના કારણે શું થાય છે કે જે તત્વને આપણે પીડા આપી એ તત્વ આપણને પીડા આપે છે. જળ તત્વને આપણે પીડા આપી, મતલબ જળ તત્વના જે કોઈ શરીરની અંદર વસ્તુ હોય એમાં આપણને નુકસાન થાય. મોટાભાગે તમે જોજો વાનું જે દર્દ છે એ વાયુથી ઊભું થતું હોય છે. આંતરડાની પેટને લગતી તકલીફો હોય તો એની અંદર જળ તત્વ કામ કરે છે. જ્યાં જ્યાં સાંધાઓ હોય, સાંધાઓ દુખતા હોય તો ત્યાં વાયુ તત્વ કામ કરે છે. હોજરીની અંદર બળતરા થતી હોય, મગજમાં માથું દુખતું હોય, આ બધું અગ્નિ તત્વ કામ કરે છે. તો આ બધા તત્વો આપણા શરીરમાં આવ્યા કે નહીં? આ તત્વને બાહ્ય રીતે આપણે જોઈ શકીએ છીએ, પણ એક તત્વને આપણે જોઈ શકતા નથી જે પીડા આપણને પીડા વધારે એક પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને એ છે પિતૃઓની પીડા. પિતૃઓની પીડા ક્યારે થાય પહેલાં તો એ નક્કી કરી નાખવું જોઈએ. પિતૃઓની પીડા શેના કારણે થાય? ઘણી વખત આપણને એમ થાય શું મા બાપ આપણા હોય તો આપણને નુકસાન કરાવડાવે મર્યા પછી. વાત એ સાચી છે, પણ એક વસ્તુ તો ધ્યાનમાં રાખવું જોઈએ કે એમના માટે આપણે શું કર્યું. અને એ જે કરવાનો જે વિધિ છે એ આ 16 શ્રાદ્ધ છે મિત્રો. અને 16 શ્રાદ્ધની અંદર 16 દિવસનું નખાયેલું શ્રાદ્ધ એ પૂર્વજો ખૂબ જ રાજી થાય છે. આપણે જો પૃથ્વીને યાન ગણતા હોઈએ મૃત્યુલોકને, તો મૃત્યુલોક અને પિતૃલોક આ સમય દરમિયાન બિલકુલ નજીક આવે છે. અને એવા સમયે પિતૃલોકમાં નિવાસ કરતા આપણા જે પૂર્વજો જે છે, ખાલી એ પિતા માતા કે દઈ નહીં, 3 પેઢી સુધી આવી શકે છે. અને એ આપણા પૂર્વજો જે છે જેને બીજો જન્મ નથી મળ્યો, એવા આપણા પિતૃઓ એ પોતે પોતાના સંતાનોની પાસે કંઈક પ્રાપ્તિની માટે આવે છે, જેને આપણે શ્રાદ્ધ કહીએ. શ્રદ્ધામ દીયતે, શ્રદ્ધાથી કરેલું જે કર્મ છે એનું શ્રાદ્ધ કહીએ છીએ આપણે. શ્રાદ્ધ એટલે ખાલી પૂરી અને દૂધ નાખી અને ધાબા ઉપર નાખી દઈને આપણે આપણું કર્મ પૂરું સમજીએ, એ શ્રાદ્ધની વાત નથી. પણ આપણા પૂર્વજો જ્યારે આવે છે ત્યારે મનસા વાયુ ભૂતેન, એનું સ્વરૂપ કેવું હોય છે? વાયુ સ્વરૂપ હોય છે. અને વાયુનો સ્વભાવ છે એક જગ્યાએ સ્થિર નથી રહી શકતો. પવનની સાથે સાથે એ ઝોલા ખાતો હોય છે. આ કોઈ પણ તમે સુગંધ જોજો કે વાયુની સાથે સુગંધ જોડાય, તમે જે બાજુ બેઠા હોય એ બાજુનો જો પવન હોય તો એ અગરબત્તીનો ધૂપ તમને લાગે, એ ધૂપનો ધુમાડો તમને લાગે, પણ વિરુદ્ધ દિશા બેઠા પછી ના લાગે. આ 16 દિવસ જે છે એ આ પૂર્વજો માટે, આપણા પિતૃઓ માટે, આપણા વડવાઓ માટે, જેને શરીર છોડી દીધું છે, એવા લોકો આપણી પાસે કંઈક પ્રાપ્તિ માટે આવે છે. અને એવા સમયે આપણે એમને રાજી રાખવાના છે. અને એમને રાજી રાખવા માટે પહેલાં રાજી આપણે રહેવાનું છે.
એના માટેની એક જ નાની વાત છે, ઘરમાં નાની નાની બાબતોની અંદર તમે જોજો, ઉઠીએ એટલે સવારમાં આપણા પહેલાં ગઈડિયાઓ એમ કહેતા કે ઉઠીને પહેલો કચરો વાળી નાખવો જોઈએ. શું કામ? કે રાત્રિ દરમિયાન જમરાજાના પગલાં ઘરમાં પડી ગયા હોય એને ભૂંહી નાખીએ પછી ઘરમાં બધું કામ થાય. તો પહેલાં આપણે કચરા જે વાળીએ છીએ નથી વાળતા, પિતૃદોષ લાગે છે. સ્નાનાદિક કર્મ કરવી આપણે જે આપણે કહેવાય કે આપણે પંચાયત અને દેવતાઓની પૂજા કરતા હોઈએ છીએ, પાણી હારે દીવો કરતા હોઈએ છીએ, તુલસી ક્યારે દીવો કરતા હોય છે, પણ એમાં ઉંબરો ધોવાનો પણ નિયમ બતાવવામાં આવેલો છે. તો આ ઉંબરો ધોઈને તમે તમારા દેવત્વને સ્થિર રાખો, જેના કારણે ઘરની અંદર ધન ધાન્ય અને સમૃદ્ધિનો વધારો થાય. તો મિત્રો આ 5 વસ્તુઓને આપણે અમુક વખતે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ અને એના કારણે આપણને આ પિતૃપીડામાંથી મુક્તિ મળે. તો આ હું એ વાત કરું છું કે અત્યારે જે 16 શ્રાદ્ધની અંદર ઘણાને ઉતાવળ હોય એટલે શ્રાદ્ધ ન નાખતા હોય. ઘણા લોકો આ બધા બાબતમાં અમે નથી માનતા, ભાઈ અમને આવી બધી બાબતોમાં ખબર નહીં પડતી, ગતાગમ નહીં પડતી, કંઈક સીધું થવાના બદલે ઊંધું થાય તો. પણ મને એટલી ખબર પડે કે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું એ જ તત્વને એ સમયે પામે છે. ખરો? ઘણી વખત એવો પ્રશ્ન આપણને થાય કે આપણે અહીંયા શ્રાદ્ધ નાખીએ અને આકાશમાં જે કંઈ આપણે જાણતા નથી ક્યાં છે એ આ પિતૃલોકને આપણે જાણતા નથી, કારણ કે નરી આંખે દેખાય એવો વિષય નથી. બરાબર? તો શું એને પહોંચતું હશે? તો મને એમ ખબર પડે કે કોઈ વ્યક્તિ તમને ટેલિફોન દ્વારા કોઈ સારી વાત કરે તો તમારું મન પ્રસન્ન થાય કે ન થાય? એ જ ટેલિફોન દ્વારા, એ જ મોબાઈલ દ્વારા તમને કોઈ ગાળ દે તો તમને એની ખરાબ અસર થાય કે ન થાય? તમે એને જોઈ શકો છો, તો તમે એને સાંભળી શકો છો ને. ખાલી ઘણી વખત મનસા વાયુભૂતેન આપણે મનથી અને પિતૃઓને આમંત્રણ આપી અને જ્યારે શ્રાદ્ધ આપતા હોઈએ છીએ અને એવા તમારા ચહેરા ઉપરની પ્રસન્નતા જોઈ અને પિતૃઓ રાજી થતા હોય. પણ ઘરમાં કકડાટ હોય, ઘરમાં કજિયા હોય, ઘરમાં વાતાવરણ એવું રોગનું ઘલાઈ ગયું હોય કે જેના કારણે એક માદું થાય તો બીજું હાજું થાય, એક હાજું થાય તો બીજું માદું થાય, એમ ક્રમાનુસાર જ્યારે ચાલ્યા કરતું હોય ત્યારે રાત્રિ દરમિયાન તમને પહેલી પરોળીએ પાણીના સપનાઓ આવતા હોય, ત્યારે નાગના સપનાઓ આવતા હોય, ત્યારે ઓચિંતાના ઉઠી ગયા પછી ઊંઘ ના આવતી હોય, ત્યારે રાત્રિમાં સૂતા દરમિયાન એવા દોડીએ, એવા કામ કરીએ કે પરસેવો વળી જાય. આ પરસેવો વળી જાય એનું કારણ સ્વપ્નની અંદર શરીર ભલે સૂતું હોય પણ મન તો જાગૃત છે અને મન આ બધું કામ કરે અને ચહેરા પર તમને પરસેવો એટલે પરસેવાના બિંદુઓ જોવા મળશે. શું કામ? કે આપણે તો પથારીમાં છીએ તો પરસેવો આવ્યો ક્યાંથી? મિત્રો, આવી નાની નાની બાબતોને આપણે જો સમજી શકતા હોઈએ તો આપણા પૂર્વજોએ આપણને જે શરીર પ્રદાન કર્યું છે એ પંચતત્વના શરીર દ્વારા પિતૃઓને રાજી કેમ રાખવા જોઈએ. આમ તો પંચબલીનું મહત્વ ખૂબ જ સરસ બતાવવામાં આવ્યું શાસ્ત્રની અંદર. એમ કહેવાય છે પિતૃઓ જ્યારે અતૃપ્ત હોય, ઘણી વખત તમે જોજો પ્રેતાત્મા હોય, મુક્તાત્મા હોય, આ જીવ ગમે તે ગતિમાં જાય, નક્કી નથી હોતું અને એટલા માટે 12 દિવસ સુધી એના સંતાનો એના માટે પૂજા કરતા હોય છે. બરાબર? એકાદશા અને દ્વાદશા 12મા સુધી એની પૂજા કરતા હોય, ત્રયોદશાનું સરવાળું કરતા હોય, માસિક શ્રાદ્ધ કરતા હોય, અણુમાસિક શ્રાદ્ધ કરતા હોય, વાર્ષિક શ્રાદ્ધ કરતા હોય, વર્ષી આપણે કહીએ એ વર્ષી વાર્તા હોય અને ત્રીજા વર્ષે એને પિતૃઓને આપણે ભેળવી દેતા હોય છે પિતૃઓની અંદર અને એ પિતૃઓ પછી પિતૃઓની સાથેનો ભાગ ગ્રહણ કરતા હોય છે. આ બધી વસ્તુઓ આપણને ખબર છે. એના માટે આપણે સૌથી વધારે શ્રેષ્ઠ તો કહું કે કર્ણએ ફક્ત ને ફક્ત દાન આપ્યું હતું સોનાનું, તો એમ કહે છે સ્વર્ગમાંથી પણ એને બધે સોનું ખાવા મળ્યું અને ત્યારે એને કીધું તું નીચે જા, પૃથ્વી ઉપર જા અને તું ભોજનનું દાન કર. ભોજનનું દાન કરશો તો ભોજન પ્રાપ્ત થશે. અને એટલા માટે ત્યારે આજ સુધી પણ આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિને ભોજન જમાડવાનો ખૂબ જ નિયમ છે. આ સમય દરમિયાન 3 બ્રાહ્મણો જમાડતા હોય, અતિથ સાધુ હોય, તપોધન બ્રાહ્મણ હોય, દશનામી ગોસ્વામી, આ બધા ઘણા બધા એવા હોય છે કે જેને આપણે જમાડતા હોઈએ. તો જમાડવાનું મહત્વ જ આ છે, આપે ટુકડો એનો હરી ટુકડો. તો આ વસ્તુઓ પિતૃઓ માટે આપણે ધ્યાનમાં રાખતા હોઈએ. હવે માનો કે આપણે આ બધું નથી કરી શકતા, તો આપણા શાસ્ત્રમાં બહુ સરસ વાત બતાવવામાં આવે 16 દિવસ દરમિયાન કે તમારા વાટકાની અંદર થોડું તમે દૂધ ભરો છો, દૂધની અંદર જે પહેલી જ રોટલી બનાવો તો ખાવા ના દો પહેલાં કોઈને. નાનું છોકરું પણ નથી કે બેન કરે છે ભૂખ્યું નથી રહી શકતું, આવી બધી બબલમાં ના પડો. થોડીક એક રોટલી એની અલગ કાઢીને મૂકી દો. પહેલાં કોઈ પણ ઘરનો વડીલ હોય, બાળક હોય, ચાહે મોટો હોય ચાહે નાનો હોય, એને કહો કે એ શ્રાદ્ધ નાખે. એ શ્રાદ્ધ નાખ્યા પછી જ બધાને તમે ભોજન આપો. તમને જો ભોજન મીઠું લાગશે અને શરીરમાં એટલે હોજરીમાં પડેલું આ ભોજન તમારા મનને પવિત્ર બનાવશે. કારણ કે પૂર્વજોને અર્પિત કરેલું જે પ્રસાદ તરીકેનું જે ભોજન છે એ મને તમને અમૃતત્વ પ્રદાન કરે છે અને ઉપર બેઠેલા પૂર્વજો રાજી થાય છે કે મને કોઈક સંભાળે છે ખરું. તો આ પ્રમાણે ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે. પિતૃ ઋણમાંથી મુક્ત ક્યારે થવાય? પ્રશ્ન આ બધાને સપાડતો છે. પિતૃ ઋણ આવે છે ક્યાંથી મિત્રો? સામાન્ય રીતે એમ કહેવાય છે કે 3 ઋણ એવા છે કે જેમાંથી મનુષ્ય ક્યારેય મુક્ત થઈ શકતો નથી, એને ચૂકવવા જ પડતા હોય છે. અને એક છે દેવ ઋણ, એક છે ઋષિ ઋણ અને એક છે મનુષ્ય કહેતા પિતૃઓનું ઋણ. તો પિતૃના ઋણમાંથી વ્યક્તિ ક્યારેય મુક્ત થઈ શકતો નથી, પણ એની પાછળ જે થતી ક્રિયાઓ છે, જ્યારે સંતાનો નથી કરતા ત્યારે પિતૃઓ નારાજ થાય. અમુક શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે જ્યારે એ તમે કંઈક આપો નહીં ને અને પિતૃ જ્યારે જાય ને ત્યારે નિહાકો નાખીને જાય છે અને નિહાકો નાખીને જાય છે ત્યારે એમ કહેવાય છે કે એ વ્યક્તિનું ભોજન નથી પીતા, એનું લોહી પીવે છે. છોકરું ઘરમાં કજિયાળું હોય
અને પછી માં એને સાચવી શકતી ના હોય એટલે પાડોશી પછી શું છે, કેમ રાડું પાડો છો, કે જોવાના છોકરું મારું લોહી પીવે છે, આપણે કહીએ ને શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો આ પિતૃઓની માટે પણ આ શબ્દ પ્રયોગ થયેલો છે કે જ્યારે સંતાનો એની પાછળ કંઈ નથી કરતા હોતા ત્યારે પિતૃઓ બહુ નારાજ રહે છે અને આ પિતૃઓની નારાજગી એને ઘણા બધા સમય સુધી એને ભોગવવી પડતી હોય છે. હારામાં હારી બુદ્ધિ હોય, હારામાં હારું જ્ઞાન હોય તો એ ઘરમાં કકડાટ ઊભા થાય, કજિયા ઊભા થાય, કંકાસ ઊભા થાય, પતિ પત્ની વચ્ચે અણબનાવ રહ્યા કરે, માતા દીકરા દીકરીને કંઈ બને નહીં, ઘરની અંદર વાતાવરણ બધું ડખોડાઈ ગયેલું હોય ત્યારે એમ કહેવાય છે પિતૃદોષ લાગે છે. તો પિતૃદોષ જ્યારે લાગતો હોય ત્યારે પિતૃ પીડામાંથી મુક્ત થવા માટે આ 16 શ્રાદ્ધનો નિયમ બતાવવામાં આવેલો છે. હવે એમાં તમે જોજો તર્પણ કરવાનો પણ નિયમ બતાવ, નિત્ય તર્પણ જેને કહી શકાય. નિત્ય તર્પણ આમ તો દરરોજ થવું જોઈએ, એનું નામ જ છે નિત્ય. નિત્ય એટલે દરરોજ તર્પણ જે થાય છે એ તર્પણ કરવાનો નિયમ છે. નથી કરતા તો મહિના દરમિયાન નાંદી શ્રાદ્ધ અથવા તો કોઈ પણ પ્રકારે પિતૃઓની પૂજા કરી શકતા હોય છે. એ નથી કરી શકતા તો પાણી યારે દીવો કરી શકતા હોય છે, પાણી યારે પિતૃઓને યાદ કરતા હોય કે પાણીમાં પિતૃઓ નિવાસ છે. એ નથી કરી શકતા તો પીપળે જાઓ, પીપળે જઈને પિતૃઓને દીવો કરો, જળ ચડાવો અને તમે પ્રદક્ષિણા કરો તો પણ પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળતી હોય છે. કોઈ પણ સારો એક ભાવ જે મનની અંદર છે એ સારો ભાવ તમે પિતૃઓને અર્પણ કરો. કોઈ સારું કામ કર્યું છે અને વિચાર કરો કે આ કરું તો મારા બાપા કેવા રાજી થાય, મારી માં કેવી રાજી થાય. આ એક અહોભાવ જે છે પિતૃઓ પ્રત્યેનો. ખાલી ઘરની દિવાલોની અંદર ફોટા ટીંગાડી દો પણ દરરોજ તમે ફોટાને જુઓ નહીં, ફોટાના દર્શન ના કરો તો એ ફોટા ટીંગાડવાનો કોઈ મતલબ ખરો? ઘરની અંદર ભગવાનના દેવસ્થાનમાં મૂર્તિઓ મૂકી દો પણ મૂર્તિઓને કોઈ દાડો દર્શન ના કરો, દીવાબત્તી ના કરો તો એ મૂર્તિઓનો મતલબ ખરો? તો આ વસ્તુ એ છે તિજોરીમાં પૈસા પડેલા કામ નથી લાગતા. હોટલમાં જઈએ ત્યારે એવું લાગે કહેવાય મેનેજરને કે મારા પૈસા છે પણ તિજોરીમાં પડ્યા ભાઈ, હું તને પછી લાવીને આપું. ના, એ તો ગજવામાં જ જોઈએ અને ગજવામાં તમારી પાસે હોય તો જ પેલો તમને ખાવા આપે. આ સંસારના આ નિયમને જો આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ તો જ્યારે પણ કોઈ સારા કર્મ થતા હોય, જ્યારે કોઈ સારું શાસ્ત્ર એમ કહે છે કોઈ સારી વાતો થતી હોય ત્યારે પિતૃઓને કેમ ન યાદ કરવા જોઈએ? પિતૃઓને જે વ્યક્તિ યાદ કરે છે એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જીવતા જીવ માવતરને તો સારી રીતે સંતોષવા જ પડે છે, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બાકી જીવતા જીવ માવતરને પાઈને ટીપું છાશ અને પછી નેવે નાખે વાસ, મર્યા પછી હું માંડડા. આ પાણી પાણી પુકારતો અને જેનો આત્મા ઉડી જાય અને પછી પીપળે પાણી પાય એ મર્યા પછી હું માંડડા. તો અહીંયા આ જીવતા જે આપણા જે છે બાકી એનો ઘણી વખત તો આપણે ઘણી પિતૃઓને યાદ કરતા શું કામ યાદ કરતા હોઈએ કે આપણને નડે એટલે યાદ કરતા હોય. સામે આપણા બેઠેલા પિતાજી, દાદા, બા, મમ્મી જે કોઈ હોય એને આપણે યાદ નથી કરતા અને જે મરી ગયેલા એને આપણે યાદ કરતા હોઈએ. પણ આ લોકોને પણ રાજી રાખવા પડે. ઓલા આપણને પીડા આપે છે, બીક લાગે છે આપણને કે સારું નુકસાન થશે, આપણને પીડા આપશે, આપણને દોષ લાગશે પિતૃઓના, એટલા માટે આપણે પૂજા કરતા હોઈએ. અને આવા સમયે તમે જોજો 3 પેઢીના પિતૃઓ કદાચ જો પીડાતા હોય તો તમારી જન્મકુંડળીમાં ઉતરે. હા, જન્મકુંડળીમાં અમુક દોષો તમે જુઓ એટલે ખબર પડી જાય કે પિતૃ દોષ છે. ગોળ બાપા સારું જોવાવાળા કહી દે કે 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં, 12મા સ્થાનમાં જ્યારે રાહુ સૂર્ય સાથે ઉપસ્થિત હોય ત્યારે એની કુંડળીમાં તીવ્ર પિતૃદોષ હોય અને એમાં 5મા સ્થાનમાં સૂર્ય જ્યારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે તીવ્ર પિતૃદોષ હોય. અને પિતૃદોષ એવા ખોટા પરિણામો આપે કે જ્યારે જોઈએ ને ત્યારે જ ના મળે. આમ ઢગલા પડ્યા હોય પણ જ્યારે જોઈએ ત્યારે પ્રાપ્ત થાય નહીં. બરાબર, પાણીના માટલા ભર્યા હોય, ગોળા ભર્યા હોય, બાટલા ભર્યા હોય પણ જ્યારે તરસ લાગે ત્યારે કશું ના મળે ત્યારે સમજી લેવાનો પિતૃદોષ છે. ઘરની અંદર ખાવા બેઠા હોઈએ, ભોજનની થાળી પીરસાઈ ગયેલી હોય, આપણું ભાવતું ભોજન હોય, પતિ પત્ની વચ્ચે બોલવાનું થાય, અણબનાવ થાય અને એવા સમયે પતિ થાળી મૂકીને ઊભો થઈ જાય, મતલબ સામે પડ્યું છે પણ ખાઈ શકતા નથી. રાત્રિ દરમિયાન સરસ મજાની ઊંઘ આવતી હોય, એમ થાય કે હવે ઝોલું ખાઈ લઈએ, ઊંઘી જ જઈએ અને એમાં ઝઘડા ઊભા થાય અને એના કારણે ઊંઘ ઉડી જાય, આખી રાત જાગવું પડે. સમજી લેવાનો પિતૃદોષ હશે. ધંધાની અંદર બધી જ રીતે આપણી તૈયારી છે ને હવે આટલું કરીએ એટલે આ વસ્તુ મળશે જ અને એમાં ઓચિંતાનું જેમ વાવાઝોડું આવે ને મંડપ ઉડી જાય એમાં આપણા બધા અરમાનો બધા ઉડવા માંડે ત્યારે સમજી લેવાનું ક્યાંક પિતૃદોષ હશે જ. મિત્રો, પિતૃદોષ કોઈ બહુ મોટી વાત નથી પણ પિતૃદોષમાંથી મુક્ત થવા માટે મનુષ્યએ કંઈક તો કરવું પડે ને. કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે ઉછીના પૈસા લઈએ તો પણ એને આપણે વ્યાજ સહિત અથવા તો અમુક રીતે પાછા આપી દેતા હોઈએ. તો આપણા પૂર્વજોએ આપણને સંપત્તિ આપી, આપણા પૂર્વજોએ આપણને સંસ્કાર આપ્યા, આપણા પૂર્વજોએ આપણને પોતાની પેઢીનું નામ આપ્યું, આ બધું જ આપણને એમને આપ્યું. તો આપણે એમને શું આપ્યું? ઘણા લોકો શું કહે છે કે ભાઈ અમે આ વસ્તુમાં નથી માનતા. એટલે ભાઈ પ્રાપ્ત થયા પછી ન માનવું એ ક્યાંનો ન્યાય છે? તમે લઈ તો લીધું, તમે પિતૃઓના જે તમારી પાસે પૈતૃક સંપત્તિ, આજ ભાઈઓ ઝઘડે. તમે વિચાર કરો, એક નાનકડા જમીનના ટુકડા માટે 2 ભાઈઓ અલગ અલગ રહેતા આપણને જોવા મળે છે. એક નાનકડી સંપત્તિ માટે એમ કહેવાય છે કે આખો પરિવાર જે સંયુક્ત રીતે જીવતો હતો અત્યારે અલગ અલગ થવા માંડ્યો છે. તો આ બધું તમારે જોઈએ છે. તો પિતૃઓની પાછળ જે કોઈ આપણે પીડા જે પિતૃઓ ભોગવતા હોય તો એના ઋણમાંથી મુક્ત તો કરવા પડે ને. તો કુંડલીમાં રહેલા પિતૃદોષથી પણ પિતૃ પીડામાં કઈ રીતે રાહત મળી શકાય જોઈ શકાય છે. મિત્રો, વાત બહુ મોટી નથી પણ સમજવા જેવી એ છે કે આ 16 શ્રાદ્ધની અંદર એક પણ ચૂક્યા વગર જો શ્રાદ્ધ એના પૂર્વજો માટે સંતાનો નાખે તો એ શ્રાદ્ધથી એના પૂર્વજો રાજી રહેતા હોય છે. આ 16 દિવસ એવા છે કે જેમાં પૂર્વજો શ્રાદ્ધ સ્વીકારવા માટે પધારતા હોય છે અને એમાં એવું નથી કે એ મૃતાત્માઓ છે, એ બધા પ્રેતાત્માઓ છે, એ બધા
નડે એવા પિતૃ નહીં, સૌમ્ય પિતૃ પણ હોય છે અને દેવ પિતૃ પણ હોય છે, દેવગતિએ ગયેલા પિતૃ પણ હોય છે, સૌમ્ય પિતૃ પણ હોય છે અને સારી રીતે પોતે ગતિને પ્રાપ્ત થયેલા પિતૃ પણ હોય છે. તો આ પ્રમાણે એમ કહેવાય છે કે જે પિતૃઓ, જે પૂર્વજો જ્યારે આપણા આંગણે, આપણા ખોરડે આવતા હોય ત્યારે યથોચિત સત્કાર કરવો જોઈએ, એને ભોજન કરાવવું જોઈએ અને એના નિમિત્તે જે કંઈ દાન પુણ્ય થાય, જે ભોજન થાય એ જ આપણે કરાવીએ ને તો પિતૃમાંથી ક્યારેય આપણને એમ કે મુક્તિ તો નથી મળતી, પણ થોડુંક કંઈક કરીને સંતોષ તો ચોક્કસ થાય છે. જય ગણેશ. ઘણા બધા એમ પૂછે કે કાગડાને વાસ નાખવાથી શું ફાયદો થાય? બહુ એક સાહિત્યમાં તો બહુ ઊંડી ઊંડી વાતો છે. છોકરો અને એની માન બધાએ ઉપર છાપરે વાસ નાખવા માટે ગયા, એટલે છોકરો આમ કાગ વાસ બોલાય નહીં હકીકતમાં, પણ બોલતો કાગ વાસ બોલે અને એક કાગડો આવે નહીં. આ ધાબા ઉપર એક કાગડો દેખાય નહીં. છોકરાને થયું ખરા મારા પિતૃઓ મારાથી રાજી નથી, શું કંઈક તકલીફ હશે. પછી આમ બીજા ત્રીજા ખોરડે જોયું ને તો ઘણા બધા કાગડાઓ બેઠા હતા, બરાબર. એટલે છોકરાએ કીધું કે આ બીજા ત્રીજા છાપરે આટલા બધા કાગડા છે તો આપણે વાસ નાખીએ તો કાગડા કેમ નથી આવતા? પછી પોતાની બાની સામું જોયું, મમ્મીની સામું જોયું કે બા, કે હા તું ઘરમાં જતી રહે. કે કેમ? તો કે તું જ્યાં સુધી ઊભી હોઈશ ત્યાં સુધી પિતૃઓ આવશે નહીં, મારા બાપા નહીં આવે શ્રાદ્ધ ખાવા માટે. બહુ આમાં સમજવા જેવી વાત. તું ઊભી હોઈશ ત્યાં સુધી મારા બાપા તારા બહુ બીએ, એટલે આ આવશે નહીં. જો કે સામે ધરુજે છે પણ આવતા નથી આપણા કેવા ખોડે. ત્યારે એનીમાં શું કે ખબર છે, મને ખબર છે તારા બાપો હંમેશા બીજાના ખોડે જ બધી વાસુ ખાતો હોય છે, બીજાના ખોડે ખાઈને આવતો હોય છે, એટલે આપણી વાસ નથી ખાતો. પણ મિત્રો કાગડાને એટલા માટે દરેક, તમે જો કાગડાને કાકવાસ કહીએ આપણે, બરાબર. શ્વાન બલી એટલે કૂતરાને નાખી છે. આ સમય દરમિયાન અત્યારે તમે જોજો કૂતરાને ખવડાવવાનો નિયમ છે, મેં ખાસ કરી દૂધની રોટલી ખવડાવવાનો નિયમ છે, બરાબર. કીડિયાગરા પૂરતા હોય છે આપણે. આ બધી વસ્તુઓ છે જે પીપલિકા, કીડીને પીપલિકા આવો શબ્દ. તો અહીંયા આ જે વસ્તુઓ છે એમાં આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. પીપળે જળ તો ચડાવતા જ હોઈએ છીએ, પણ સાથે સાથે આપણે કાગડાને, ગાયને, કૂતરાને બધાને આ 16 દિવસ દરમિયાન જે કંઈ યથાશક્તિ ભક્તિ પ્રમાણે આપણે કંઈક નાખીએ છીએ એના કારણે એ રાજી થાય છે અને એ રાજી થાય છે માટે ઉપરવાળો રાજી થાય છે અને ઉપરવાળો રાજી થાય એટલે આપણા પિતૃઓ પણ રાજી થાય છે. જય ગણેશ.